હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અને આજથી બેસતા શ્રાવણ મહિનાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને હર હર મહાદેવ ને મહાદેવ બધાની ઈચ્છા પૂરી કરે એવી આશા રાખીએ. અને શ્રાવણ માસ છે એટલે ઘણા છે આખો શ્રાવણ માસ રહેતા હશે, ઘણા છે ખાલી સોમવાર રહેતા હશે. તો તમે શું રહેવાના છો તમે કોમેન્ટ કરી દેજો. અને મારું તો નક્કી નહીં, હવે વિચાર આખો મહિનો તો ન રહી શકીએ, પણ વિચારશું કે 4 સોમવાર તો આપણે એટલીસ્ટ રહીએ. તો જોઈએ હવે કેવી રીતના થાય છે બધું, તમે કોમેન્ટ કરી દેજો. અને હા, વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને એવું છે, અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો જો મસ્ત મજાની સનલાઇટ પણ આવી ગઈ છે, સવારનો વરસાદ નથી. જો કેટલું મસ્ત દેખાય છે. હવે બુલેટ ટ્રેનનો પાટો છે, બુલેટ ટ્રેન નીકળશે જેદી તેદી. જો મસ્ત વેધર. અને કપડાં જો અહીંયા છે ને બાલ્કનીમાં જ નાખી દીધા છે. અને અહીંયા છે ને ચણા છે ને, કાબુલી ચણા, એને તડકે રાખ્યા છે. એની કહાની કહું તમને, એ પહેલાં આપણે છે ને છોડવાઓને જોઈ લઈએ. તો ગળમાં તો પણ પાણાફળના છોડ બહુ જ મસ્ત, બહુ એટલે બહુ ગમે છે. પણ આ પ્લાન્ટ છે ને કોઈ ખાતું નથી. જો નીચેથી એટલો કોળાય છે, સાઈડમાંથી મજા આવે. પાન છે ને ખાટા તુરા મસ્ત હોય. અને મેં વિચાર્યું મળવા જઈશ ને મળીને આવીને 2 દિવસમાં ફૂલ આવી જાય, પણ ફૂલ આવ્યા નથી. પણ આવા જરીક જરીક જ છે, મને લાગે 2-3 દીમાં આવી જાય. જોઈએ ક્યારે આવે. અને કપડામાં તો એમ હતું, 11 વાગે ધાબા પર ગઈ તો અમુક કપડાં છે ને થોડાક ભીના હતા, એટલે મેં નીચે બાલ્કનીમાં જ લઈ લો, એટલે ઉપર ચડવું નહીં, પાછું આવવું નહીં. બાલ્કનીમાં છે ને બપોર સુધી તડકો આવે ને, બપોર પછી તડકો આવશે, થોડીક વાર રહીને 3-4 વાગે તડકો આવશે. ત્યાં સુધીમાં સુકાઈ જો કે સુકાઈ ગયા છે, ખાલી 2 પેન્ટ જ બાકી રહ્યા છે. અને સવારમાં તો શું વહેલા ઉઠ્યા, ટિફિન ને શિરામણ બનાવ્યું. અને પછી ખબર નહીં 2-3 મટકા દેખાતા રસોડા ઉપર. એમ તે પપ્પા કે જોતો હોય કે કોઈ કઠોળમાં કે પડ્યા નથી ને, એમ તો મેં જોયું બધું. તો એક બવણીમાં મરી ગયેલું મટકું હતું, મને એમ કે એમાંથી નીકળ્યું છે. તો મેં વિચાર્યું કે હજી થોડુંક જોઈ લો, એમ બીજામાંથી કંઈક નીકળે તો. આમાં ખાલી એક જ છે, વધારે કાંઈ હતું નહીં, એમાં તો ચોખ્ખું હતું. તો બીજું જોયું ને તો જોડ બોખલે બધું આમ મટકા ઉડવા માંડ્યા. મેં તો ઓ માય ગોડ, પછી તો નાખી જ દેવું પડ્યું, કારણ કે બધું ખરાબ થઈ ગયું હતું. નાનકો એવો ડબ્બો હતો, એમાં વટાણા મૂક્યા આપણે, તો એ આખા ખરાબ થઈ ગયા. સવારમાં એવું બધું કાંડ થઈ ગયો. અને સવારમાં બનાવ્યું તો આપણે ભીંડાનું શાક. તો બપોરા થઈ ગયા છે, તો ભીંડાનું શાક જ આપણે ખાવાનું છે. જોકે મને ભાવતું નથી, પણ આજ વિચારું છું ખાઈશ લઉં. કોને કોને ભીંડાનું શાક નથી ભાવતું કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો આપણી એસી જુઓ તમે, આ તમને ખબર હોય ને, મેં વચ્ચે મંડાલા આર્ટ બનાવ્યા હતા. એટલે બનાવ્યા હતા મીન્સ ખાલી કલર જ કરેલો છે આપણે આમાં, બીજું કાંઈ નથી કર્યું. પછી એ હતું આપણે સ્કેચબુકમાં કરેલું હતું. પછી એમાં છે ને ઉપર જે ટેપપટ્ટી આવે ને, મોટી જબર જમ્બો ટેપપટ્ટી, એ લગાડી દીધી. એટલે એક પ્રકારનું સ્ટીકર બની ગયું. પછી સ્ટીકરને છે ને પછી આ રીતના એસી ઉપર લગાડી દીધા. પછી એસી આમ પ્લેન ન લાગવું જોઈએ એમ. એટલે અમે તો બુકમાં રાખવાની કરતાં આમ લગાડી દઈએ તો સામે મસ્ત દેખાય, કલરફુલ. એટલે આપણે લગાડી દીધા છે. અને આ દિવાલે જો ભરચક થઈ ગઈ છે. હજી વિચારું છું મહાદેવનું કંઈક આવે છે ને, તો એના રિલેટેડ કંઈક બનાવશું. જોઈએ ક્યાં બનાતે હે. ઓર જો બાકી એસી અમારી કોઈની એસી આવી નહીં હોય છે ને. 4 હતા એટલે 2 બાજુ 2 મૂકી દીધા. અને ચાલો તો હવે લવ યોર સેલ્ફ, બી હેપી, બી પોઝિટિવ, સ્ટાર્ટ ડુઈંગ, બી કાઇન્ડ અને સ્ટે હેલ્ધી. તો ચાલો નીચે જઈશું અને બપોરા કરી લઈશું. ચાલો બતાવું તમને. તો હેલો ફ્રેન્ડ, જો આપણે છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. તમને કીધું એમ જમવામાં જો મસ્ત મજાનું ભીંડાનું શાક, મસ્ત મજાનું, ન ભાવતું હોય તો મસ્ત મજાનું શાક છે, ભાખરી છે, અને દહીં સાથે આપણે ખાશું. અને કુછ મીઠા હો જાય મેં છે ડેરી મિલ્ક. આ ચોકલેટ છે ને કમસે કમ 15 દિવસ થઈ ગયા, 15 દિવસના પડી છે. જ્યારે મને શરદી ઉધરસ થઈ ગઈ ત્યારે રોનક લઈને આવ્યા હતા, પણ નહોતી ખાધી. પછી નીચે ફ્રીઝમાં મૂકી દીધી, કોક ખાઈ જાય એમ. તો કોઈએ ખાધી નહીં, એમને પડી હતી. તો ચાલો આજ તો ખાઈ લેવી, સારું છે. તો અને બીજું એ કે આજે તો જો એકલા જમવા બેઠા છે, મમ્મી પણ નથી. મમ્મી ગયા છે 1 દિવસીય પ્રવાસમાં. તો એ મમ્મી ત્યાંથી વિડીયો શૂટ કરે છે, એટલે વિડીયો આપણે છે ને જરૂરથી અપલોડ કરશું. એટલે વિડીયો છે ને એન્ડ સુધી તમે જોજો. વિડીયોના એન્ડમાં તમને છે ને મમ્મીની ક્લિપ જોવા મળી જશે કે કોણ કોણ ગયું છે ને કેવી મસ્તી ધમાલ.
એ લોકોની મસ્તી ધમાલમાં તો શું હોય કે ભજન ને ગાતા ભજન ગાતા જતા હોય ને એવું બધું હોય. અંતાક્ષરી રમે તો એમાં ભજન ગાવાના હોય. તો એવું છે, એ મસ્ત મજાના વિડીયો મોકલા છે મમ્મીએ, તમને જરૂરથી મોકલીશ. તો ચાલો અત્યારે હું બપોરા કરી લઉં ને તમે બપોરામાં શું જમ્યા એ કોમેન્ટ કરી દેજો. તો ચાલો બપોરા કરવા. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે આપણે બનાવવાનો વિચાર છે પાણીપુરી. તો આપણે રોનક સાથે બધો સામાન મગાવી લીધો છે, પાણીની પૂરી, એનો મસાલો. પછી આજે હું વિચારું છું કે આજે મોહનથાળ બનાવું. પહેલી વાર મોહનથાળ બનાવવાનો વિચાર છે. હવે જોઈએ કેવો બને છે. મમ્મીને ત્યાંથી પૂછીને તો આવી છું કેવી રીતના બનાવવાનું છે. હવે આજે ટ્રાય કરશું આપણે, અને કેવો બને છે એ પણ જોવાનું રહ્યું. તો આજે આપણે એક ચેલેન્જ લીધી છે કે એમ તો હું ઘણું ખરું પેંડાઈ બને છે મારથી, ખજૂર પાક તો બધાને આવડતો છે, એ બનાવી લઉં છું. એમ તો બળી એ બધું ઘણું ખરું બનાવતા આવડે છે ગળપણમાં, એવું નથી સાવ નથી આવડતું. ભૂખડી બનાવતા આવડે છે, પણ કોઈ દિવસ છે ને આમ શું બનાવવાનું છે મારે મોહનથાળ કોઈ દી ટ્રાય નથી કરી. તો આજે આપણે છે ને એ ટ્રાય કરશું અને જોઈએ કે કેવો બને છે. અને વાગી ગયા છે 6 એટલે વિચારું છું વહેલા હારે જ રાંધવાનું ચાલુ કરી દઉં, કારણ કે પછી મોહનથાળમાં વાર લાગશે અને હું એકલી છું એટલે પછી વાસણ ઘસવામાં થોડીક વાર લાગી જશે, કારણ કે ટિફિન હશે. એટલે વિચારું છું અત્યારથી રસોઈ બનાવવા મળું અને વચ્ચે ગેપ મળે ને ત્યારે થોડુંક મોહનથાળની પ્રિપેરેશન કરતા જવું, એવી રીતના બનાવશું આપણે. તો ચાલો જોઈએ કેવું બને છે. તો આ બાજુ જો આપણે સવારથી ચણા છે ને પલાળી રાખ્યા હતા એટલે ફટાફટ બફાઈ જાય. તો પાણીપુરી બનાવવાની છે, પહેલાં પાણીપુરીની પ્રિપેરેશન કરી નાખું, કારણ કે ચણાનો લોટ ને બધું છે ને રોનક પાસે મગાવ્યું છે. ઘરે અવેલેબલ હતું, પણ ચણાનો લોટ લીસો આવે ને આપણે ભજીયાનો એ હતો. તો કરકરો આવે ને તો બધા કે કરકરા લોટ હોય ને થોડો જાડો લોટ, એના બહુ સરસ બને મોહનથાળ એમ. તો આપણે એ લોટ મગાવ્યો છે. તો ચાલો જોઈએ હવે કેવો બને છે, અને આઈ હોપ કે સારો બની જાય. પહેલાં તો પાણીપુરી બનાવીને ખાઈ લઈએ, ચાલો પછી મળશું. તો વાગી ગયા છે સાંજના 7 અને જમવામાં આજે બનાવું नहीं એમ नहीं, अभी बज गए शाम के 7 और खाने में तो नहीं, लेकिन डिनर में भी नहीं बोल सकते, इसको हम नाश्ता बोल सकते हैं. अभी नाश्ते में है पानी पूरी. नॉट अ पानी पूरी, इट्स अ गोलगप्पे. ओके, हमारी गुजराती में तो ऐसा ही होता है. तो जो गुजराती में तो उसको पानी पूरी बोलते हैं. तो मैं तुमने कीधु तो लावा के नहीं लाओ ना पानी पूरी लाओ. हाँ, फिर बाद में उसका मसाला लाया, उसमें भी एक नया तड़का लाया. हाँ, और क्या चाहिए. मगाया तो ने मोहनथाल लो मैंने लोट मगाया वो तुमने कर करो. वो पप्पा को लेना आता है, मुझे लेना नहीं आता. इसमें लेने का कुछ होता नहीं. आप करियाना पे दुकान पे जाओगे, वहाँ कहोगे कि मुझे चने का आटा दीजिए करकरा तो दे देते. बोलना था. मुझे क्या मालूम था तो आपको सब्जी के जैसे तो मिलना नहीं होता है, चुन के नहीं लेना पड़ता है सब्जी के. मैं कि तो ज्यादा ओछा रहेगा पप्पा लेता है तो मैं કીધું તો 250 લાવવાને, એમાં ક્યાં ઓછું જો વધુ આવે. કાઈ ને અભી मैं जाता हूँ लेके आता हूँ. તો ગાઈઝ એવું છે, હવે તો મોહનથાળની રેસીપી નહીં બને, પણ હવે તો બનશે પાણીપુરી જ. તો જો મસ્ત મજાના રોનક ઘરે આવી ગયા છે. વાવ, મસ્ત મજાના. અને કાંદા અને ટમેટા કટિંગ થઈ ગયું છે. નાસ્તા ડબ્બામાં થોડોક નાસ્તો પણ ખાઈ લીધો છે ને. મસ્ત મજાનું જો આપણે મસાલા નાખોगे. હા નાખો, મિક્સ કરેંગે. હા મિક્સ કરો. આ લઈ લે જરા, હાલો. તો મીઠું હવે તમે તાર ચમચો લઈ લે. હાલે, આની કાંઈ જરૂર નહીં, હવે તો મેશ તો થઈ ગયું છે બધું. પછી જશે ધાણા જીરું, ધનિયા પાવડર. અને રોનકને છે ને મરચી નાખેલી હોય ને એને છે ને લાલ મસાલો ભાવે બહુ, એટલે આપણે નાખીશું આમાં ચટણી. અને મને છે ને સફેદ મસાલો ભાવે. કાંઈ નહીં, પતિદેવની ઈચ્છા છે, રાખો. कभी कभी आपके अपन की भी सुन लेनी चाहिए. એટલે તો સુન લી તમારે, એટલે તો મરચી પાવડર નાખ્યો. કરી દો મિક્સ હવે, હાલો. अरे आप तुम्हारी भी सुन लेनी चाहिए, ऐसा मैं बोल रहा हूँ. તો જો અહીંયા છે ને મસ્ત મજાનો મસાલો બને છે. અને પાણીપુરી ખબર નહીં, હમણાં થોડા ટાઈમથી પાણીપુરી બહુ જ ભાવે છે. કંઈક બનાવ્યું હોય ને જેમાં બટેકાનો માવો આવતો હોય તો એમ જ કહું કે ભાઈ થોડીક નાનું પેકેટ લેતા આવજો ને પૂરીનું, એટલે પાણીપુરી ખાઈ લે છે. એમ કોને ખબર, બહુ ભાવે છે પાણીપુરી. પછી આમ જોતા એક પ્રકારનું સારું કે નો પાવ નો ચીઝ, થોડીક પૂરીમાં મેંદો આવે એ, પણ ઇટ્સ ઓકે. હવે પછી તો શું કરવું, पूरी में कहाँ मैदा आता है. લગભગ મેંદાની પૂરી ન હોય. वो तो मैदा के ही आता है, लेकिन उतना ज्यादा नड़ता नहीं है. હા, બ્રેડ જેટલું કદાચ ન નડતું હોય. પછી કોને ખબર હું નડે નહીં, કઈ
खामा 10 अभी नड़ेगा तो सब नड़ता ही है, लेकिन अभी क्या है कि पूरा जमाना ही ऐसा हो गया। अभी तो मुझे ऐसा लगता अभी है माड़ा माड़ा को नड़ता है तो फिर खाने में क्या नड़ेगा? હા ઈ વાત છે तो फिर તો હું ઈ વિચારતી હતી કે ઘરની વાડી હોય એમાં બધું ઘરનું ઉગતું હોય ને જે ખાવું હોય ઈ બધું તો મજા આવી જાય. શું કેવું? घर की वाड़ी होगी ना तो भी उसमें भी मिलावट करनी पड़ेगी। કેમ એમાં શું મિલાવટ થાય? अमुक ऐसी दवा लानी पड़ेगी ना तभी तो उगेगा, वरना उगेगा नहीं। કેમ માણસ એટલું બધું પ્રદૂષણ કરી નાખ્યું છે કે જમીન ખરાબ થઈ ગઈ બધું अभी प्रदूषण सब प्रदूषण ही प्रदूषण है। એવું છે तो फिर તો ઈ તો ગાઈસ ઓછું પ્રદૂષણ કરીએ એવું આપણે કરી શકીએ. આપણા લેવલ ઉપર જેટલું થતું હોય એટલું આપણે કરાય, બીજાને તો આપણે ન કહી શકીએ. શું કેવું તમારે? अभी क्या हर दूसरे को सलाह देता लेकिन कोई करता कोई नहीं है। એવું છે ને કાંઈ નહીં, હાલો સલાહબાજી બંધ કરો અને ચાલો પાણીપુરી બની ગઈ છે, હવે ચણા મિક્સ કરી उसके ऊपर દઈશું. से एक जोक्स याद आया। હા કહી દો લ્યો. अभी एक नेता होता है ना, હમ. तो नहीं नेता नहीं, कोई बंदा होता है तो वो पोस्टर्स बनवाने के लिए जाता है कि हाँ। रैली निकालनी है हाँ। होगी ना, तो उसके लिए पोस्टर छपवाने जाता है। હા तो वो पोस्टर पे बोलते हैं कि वो पोस्टर पे लिखना है कि रिश्वत लेना मना है और रिश्वत देना मना है, હા ऐसा लिखना है। हाँ। और बाद में ऐसा भी बोलता है कि मैं आपको ये ऑर्डर दूंगा तो आप मुझे कितना दोगे, ऐसा है। ઓહ, એટલે પોસ્ટરની શરૂઆત જ हाँ, क्योंकि એવું છે. रिश्वत की शुरुआत ही खुद ही कर दी कि मैं आपको અને ये પાછા ऑर्डर પોસ્ટર देता हूँ। છપાવા ગયો हाँ, मैं आपको ऑर्डर दूंगा लेकिन आप मुझे कितना कमीशन दोगे, ऐसा કે તો ऐसा है सब अभी। પૈસા કલયુગમાં પૈસો મહાન એની જેમ છે. તો કાંઈ નહીં, अभी ચાલો तो बस वही કાંઈ વહી ના. હા, તો વહી. ચાલો હવે તો वही પાણીપુરી બની ગઈ છે, મોઢામાં પાણી આવી ગયું છે, ચાલો ખાઈ हाँ तो લઈએ. चलो, मेरे को भी भूख लगा है। ભૂખ લગા હે ને તો ખા લો. ચાલો. મેં થોડા છે ને વિડીયો ક્લિપ મોકલી છે તો તમે છે ને ઈ જરૂરથી જોઈ લેજો ને કેવી લાગી એ પણ તમે કોમેન્ટ કરી દેજો. ચાર્જર ચાલી ચારસો વર્ષ જૂનું આશાપુરા માનું મંદિર છે, ભુજમાં આવેલું છે આ મંદિર. 450 વર્ષ જૂનું છે આ મંદિર આશાપુરામાં. હલો, જય સ્વામિનારાયણ. અત્યારે જો કેમ છે, મજા ને? જો અત્યારે આપણે ભુજ પૂગી ગયા છીએ અને નાસ્તા પાણીનો કાર્યક્રમ અત્યારે હાલે છે. જો બધા ડીશું જોવો. જો નાસ્તામાં છે, અરે હું આમાં દેખાડું, નાસ્તો પૂરો થઈ ગયો. જો નાસ્તામાં છે ફાફડી, સા અને પાવ. કોણ છે? લોક બનાવું છે. જો બધાય નાસ્તો કરે છે. જય સ્વામિનારાયણ. મંજુબેન, કેવું લાગ્યું ભુજ? બહુ સારું બહુ લાગ્યું. સારું નાસ્તો લાગ્યું. કરીને બેઠા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ લાગે છે અહીંયા? પેલા વેલા આવ્યા છો, ગમે છે ને? આમ સારું લાગ્યું ને? છે સારું. તો હાલો નાસ્તો કરવા સા ને ફાફડી. મારી મારી અવારી સાવળી દાબા પગની મોજડી રે લો. મારી મારી અવારી સાવળી દાબા પગની મોજડી રે લો. રાધાજીને સટકે સડિયા લારી સાપો ગળ જઈ હીડિયા રે લો. રાધાજીને સટકે સડિયા લારી સાપો વાગી ગયા છે 8:45 અને જમી કારવીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છે હવે. અને આ બાજુ જો સંજયભાઈ છે ને ટ્યુબલાઇટ લઈને આવ્યા છે. પાછળની રૂમ છે ને એમાં ખરાબ થઈ ગઈ છે. કેટલા ના આવે ટ્યુબલાઇટ? કેટલા ના આવે? 220 ની
એવી લેવી હોય. એને હા. લેવા જેવી છે. એટલે એમને કેટલા વર હાલતી હશે એમ કહું માણાનો વિચારો નથી નક્કી નથી. અંદાજે અંદાજો કાંઈ કહેવાય નહીં. હમ. આલી નહીં તો 2-2.5 વર્ષ આલી જાય. હા. વરાય. વરાય નો હાલે એમ ને શું વરસ? 2 મહિને હું 1 દિવસે નો. તો હું કહું છું ટ્યુબલાઇટ તો ઠીક પણ આપણે આ ખોખું કામમાં આવશે કે નહીં એમ તો આને મોકું દે. કઈ કામમાં આવે તો રાખું જ નકર હવે ભેગું કરું મારે આખું ખાનું ભરાણું છે હવે ભંગારનું કેટલું ભેગું કરું આપણે ભેગું કરીએ ને આમ કંઈક થાશે. થાય કાંઈક કાંઈ નો થાય. હું પાછી કે થાશે. તમે કીધું મને એમ કે તમે કંઈક વિચારી રાખ્યું હોય આનું કાંઈ નો થાય. હું તો જો સંજયભાઈ આવે છે ને ટ્યુબલાઇટ ફિટ કરશે અને વાગી ગયા છે 8:45 અને મમ્મીનો એ તો છે ને સવારે કે મોડેકથી આવવાના છે અને કારણ કે એની બસમાં છે ને પંચર પડી ગયું કંઈક અપડેટ છે તો કાલે જોઈશું કેટલા વાગે આવે છે અને મોહનથાળ બનાવવાનો તો એ પ્રોગ્રામ તો આપણે પોસ્ટપોન જ થયો છે હવે ખબર નહીં હવે ક્યારે બનાવીએ તો આવું બધું છે તો ચાલો મસ્ત મજાની હવે ગેમ રમવાની છે કોના નસીબ વધારે જોર કરે એવી ગેમ રમવાની છે અને કોણ જીતે છે ને એ જોવાનું છે તો ચાલો આપણી ગેમ રમીએ અને એવું છે ટ્યુબલાઇટ ફિટ કરો છો દેખા હે ને તો જૂની ટ્યુબલાઇટ નું કરવાનું નાખી દેવાની મીઠું આવે આનું હે હા હાલો ભાઈ કામ થઈ ગયું. મીઠા વાળો પણ એ અહીંયા આવે છે નકર મીઠું આપતા પહેલા તો હે પહેલામાં કૈલાસધામ હતા ને ત્યાં તો મીઠું આપતા ટ્યુબલાઇટનું એમ એવું એમ ને? હમ આને મીઠાઈ હોય. હવે તો છે ને ડીમાર્ટમાં જૂની ટ્યુબલાઇટ આવી ગઈ છે એમાં લખ્યું છે ક્યારે ઓલી છે લીધી નહીં તો 13/2/2022. 13/2/2022 તો ઘણી હાલી 2022 23 24 અને આ 25 3 વરસ હાલી ગઈ થઈ જાય. 220 રૂપિયામાં રોજનો આઠાનાય ન આવે ના લીધી આપણે ડીમાર્ટમાં. ડીમાર્ટમાંથી લીધેલી છે તમે એમ કહો એટલું વેસ્ટ ન જવા દેવાય કંઈક ટ્યુબલાઇટનું કંઈક બનતું થશે ને એમ કહું આર્ટ એન્ડ ક્રાફ્ટ બનાવી નાખીએ કંઈક શું કેવું હે હવે અમને તો કાંઈ આઈડિયા નથી હવે તમને ખબર હોય ને શું બનાવવું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો કે આ ટ્યુબલાઇટનું શું બનશે રોનકે અંદરથી કંઈક કાઢ્યું એલઈડી ટ્યુબલાઇટ છે જોવા જાય તો કેવી કોઈ અને બીજું કાંઈ નહીં. જો આ લાઇટ છે ને શરૂ જ હોય. હા જો આ જ બળી ગઈ છે. જો ડાયોડ બળી ગયો હોય કે રજિસ્ટર રજિસ્ટર બળી ગઈ છે. રજિસ્ટર તે નવો નાખી દે રજિસ્ટર તને 10,000 રૂપિયાના આવે છે આપને ખબર ન હોય. નાખી દે ને રજિસ્ટર લાવો જો ક્યાં છે મને આને આપો ભાઈ. આને ને હું આપો. એન્જિનિયર છું અમે થોડું ઘણું આવું કરેલું છે તમ તારે 12 વોલ્ટ ઉપર હાલતી છે. હું ખરાબ થઈ ગયું છે આ રજિસ્ટર કે આને રજિસ્ટર કહેવાય આ ખરાબ થઈ ગયું છે. કયું હા, ઈ રજિસ્ટર એ તો 10,000 રૂપિયાના આવે છે એવા રજિસ્ટર તો તો ઈ જ ખરાબ થયો ને હું ગેરંટી એમ વાત છે. હા એ વાત છે તો હું એમ કહું છું. બાકી આ ઓલા ડાયોડ છે દૂધજાઈ કલરના ડાયોડ કહેવાય ચેક કરવી હવે ઉપર ઓલો પાવર સપ્લાયમાં લાઈટ થાય છે કે નહીં. તો ચાલો આવું બધું કાઢ્યું છે અને એટલું જ મિકેનિઝમ છે જો ટ્યુબલાઇટનું ખાલી એટલું જ 220 રૂપિયા. હા 220 રૂપિયા સસ્તું જ કહેવાય ને ત્યાં ચાલો તો એ સસ્તું કહેવાય ને પ્રોડક્શન કેટલું થતું છે. કોને ખબર ચાલો તો ચાલો આપણે છે ને મસ્ત મજાની ગેમ રમવાની છે લકવાળી નસીબવાળી ગેમ છે તો ચાલો જોઈએ પતિ અને પત્નીમાંથી કોના લક સારા છે હા, એ તો ખબર જ છે હવે. ખબર ને. તો જો આપણે છે ને આ એક શું કહેવાય ઇન્સેક્ટ જીવજંતુ દોરેલું છે અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું ને અહીંયા આપણું એન્ડ જ્યાં અહીંયા પેલા પહોંચી જાય એ જીતી જશે એમ તો પેલા ચાલો સ્ટોન પેપર સીઝર કરી નાખીએ અને કોણ પેલા ટુકડી હકાવશે ને એ જોઈ ચાલો સ્ટોન પેપર સીઝર ઓ જીતી ગઈ હવે ચાલો પહેલી વારી મારી છે મારે 5 1 મારા 2 6 આવ્યા, 3 4 5 બહુ સરસ અગેન 5 1 આગળ 2 again. 3 4 5 નો આવે 6 નો આવે 4 આવ્યા લ્યો આ શાર તારી જાય છે એ આમ મરે નહીં બસ મૂકી ગયો એવું હોય. હા, લક જોવાના છે કોઈને મારવાનું નથી નસીબ છે ખાલી હા, ભાઈ. 5 1 2 3 4 છ. 5 તને 6 બહુ આવે કા હમ 2 1 અને 2 5 5 1 2 3 આથી 4 આગળ 5 જાય છે જીતી જાહે 1 કર્મ કરો ફળની એક. ચાલે રાખો
6 1 2 અને 3 જ આવ્યા 6 1 2 3 4 5 ને 6 હા છો એક કોઈ વાત નહીં આજે હું પોગી જાય એક હવે કોઈ વાત નહીં હા, તો આજે વાંધો જશે, નહીં, હું જોઈએ ને પોગી આપણે. જઈશ. હું પોગી જઈશ એ 6 પ્લીઝ 1 2 3 હવે 3 જ લાવવાના છે હું જીતે જજો 1 અને 2 તો હાશ. મારે હવે છે 1 અને 2 જ લાવવાના છે 4 હાશ કોણ જીતશે 5 નો મારે 2 એક લાવવાના પડતો છે નથી જટનારાનો. 6 4 કેમ આમ કઈ થાય બાજુ છે? છે એક? ઓકે 100. એમને હરખું મૂકો હા. કેટલા આવ્યા સંજય જોતો? કાઢવાનું. 5 અલા. 6 થોડુંક અમારે એક, વિડિયો લેજો એક. જો એક આવ્યો. મેં કાંઈ કર્યું નથી. આમ કરીને આમ વિડીયો સાક્ષી છે. આ હું જીત્યો. યસ. તમે જ જીતો કેટલી વાર રમ્યા હતા તમે જ જીત્યા એટલે જ મેં તને કીધું અમારા માટે હંમેશા હારા જ જીતવા હોય. દ્યો હે? આચે ખોટા ક્યારેક તો જીતવા દ્યો અમને અમે શું કરીએ? અમે શું કરીએ? કુકરી એવા કોઈ ઓલા કરે તો એમ લે. પોતાના લક ખરાબ છે એમ નહીં કે. 3 વાર રમ્યા ત્રણેય માં ઈ જ જીતાતા અને ઈ એમ ગમે નહીં. ત્યારે રમીને તો ઈ જ પોતાના લક જીતે. ખરાબ છે એમ નહીં કે. એમ આગળ તું ને તું ઈ તો કીધું. આવડી આ ગેમ છે એટલે બાકી ઓલી ગેમ હોય તો એને નથી જીતવા દેતા એ ભાઈ તમારો પ્રશ્ન છે. તમારા લક ખરાબ છે એમાં હું શું કરું? જોઈએ હારી ગયા એટલે કેવો એક્સક્યુઝ કરે છે. કરીશ નહીં કરે છે રો મિનિટ. હવે હું કઈ રો કરું મિનિટ નહીં. હારી ગઈ એમ. કાલ જીતી છે આજ પણ હારી ગઈ તો ચાલો દોસ્તો આ મસ્ત મજાની ગેમ છે તમે પણ જાતે જ આવી રીતના છે ને પેપરમાં ડ્રો કરી શકો અને તમે રમી શકો મજા આવે છોકરા હોય ને છોકરાને મજા આવે રમવાની આ મસ્ત મજાની ગેમ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય નવા શ્રી લક કૃષ્ણ. સાથે એમ કહી દે. હા નવા વ્લોગ સાથે એ વાતે સાચી જાય વ્યૂ ના. એમ પણ ન આવે છે નસીબ હોય એને જ વ્યૂ આવે છે વ્યૂ નહીં આમાં લક ની વાત કરું છું. બધામાં લખની જ વાત છે તમે ગમે એટલું સારું કામ કરતા હોય ગમે એવું હોય જ્યાં સુધી નસીબ સાથ ન હોય, બધું જોઈએ નસીબ એ જોઈએ મહેનત એ જોઈએ બે વસ્તુ ભેગી થાય ને ત્યારે તમે સક્સેસ થાવ હા સરસ